નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે રીંગણીની અંદર આવતો જમરો કે ગુચ્છો આ રોગ છે કઈ રીતથી થાય, શેના દ્વારા ફેલાય, એનું નિયંત્રણ કઈ રીતથી કરી શકીએ અને ખાસ કે કલમની જે આપણે રીંગણી કરીએ એની અંદર આ પ્રશ્ન જમરાનો જે છે એ કંટ્રોલ થઈ શકે કે નહીં। તો સૌથી પહેલાં વાત કરીએ કે આ જમરો છે શું। ઘણા રોગ એવા હોય કે બેક્ટેરિયાથી, વાયરસથી અથવા તો ફૂગથી ફેલાતા હોય, પરંતુ આ રીંગણીનો જમરો છે એ એક સૂક્ષ્મ બેક્ટેરિયા ટાઈપનું સૂક્ષ્મ જીવ કે જેને ફાઇટોપ્લાઝમા કહેવાય, આ ફાઇટોપ્લાઝમાથી ફેલાતો હોય। હવે આ રોગનો જે હોસ્ટ એટલે કે બીજો પાક ગણીએ ને તો એ આપણું નીંદણ છે, શેઢા અને આજુબાજુનું અથવા તો જે નીંદણ નીકળતું હોય, સૌથી પહેલાં ફાઇટોપ્લાઝમા છે એના ઉપર અટેક કરતું હોય ને એ માની લો કે કોઈ આપણા નીંદણના હોસ્ટમાં આ ફાઇટોપ્લાઝમા ડેવલપ થયા, ત્યાં જ્યારે આપણો ચૂસ્યા પ્રકારની જીવાત, એમાં પણ ખાસ કે જેસીડ, એ ત્યાં ખોરાક માટે અથવા તો ઉડી અને ત્યાં રસ ચૂસવા માટે બેસશે। જેવું રસ ચૂસવાનું ચાલુ કરશે એટલે જે ફાઇટોપ્લાઝમા સૂક્ષ્મ જીવ છે એ પોતાની શરીરમાં જશે, જેસીડના લીલા તળતળિયાના શરીરની અંદર। જેવા શરીરની અંદર જશે એટલે ત્યાં પણ એની વૃદ્ધિ છે એ ઝડપથી વધવા માંડશે અને સંખ્યા વધવા માંડશે। હવે ચૂસ્ય પ્રકારની જેસીડ ફરીથી આપણા સારા એવા રીંગણીના રોપ ઉપર આવશે, તો જેવું રીંગણીના રોપ ઉપર આપણા પાંદડાની નીચેની સાઈડ જેસીડ છે એ બેસતા હોય, નીચેની સાઈડ જેવું બેસશે ત્યાં રસ ચૂસવાની શરૂઆત કરશે, તો એની અંદર જે શરીરની અંદર રહેલા હતા ફાઇટોપ્લાઝમા, એ ફાઇટોપ્લાઝમ છે એ શરીરના આપણે આની અંદર એની લાળ દ્વારા પાછા એ પાંદડાની અંદર નવેસરથી બેસી જાય। જેવા આની અંદર પાંદડાની અંદર આવશે લાળ દ્વારા એટલે એની ફરીથી વૃદ્ધિ છે એ નંબર એટલે સંખ્યા છે ઝડપથી ઓટોમેટિક ડબલ થવા મળશે। અને મેન કે જે અન્નનળી કહેવાય છોડની, કે જેને ફ્લોયમ કહેવામાં આવે છે, કે જ્યાંથી ખોરાક, પાણી અને ન્યુટ્રિયન્ટ છે જાતા હોય બીજા છોડની અંદર, તો એ ફ્લોયમ જે નળી છે એને ધીરે ધીરે બ્લોક કરવા માંડે। જેવો બ્લોક કરવાની શરૂઆત થાય એટલે કે પાણી લઈ શકતો નથી છોડ અને પાંદડા સુધી પહોંચતું નથી, ન્યુટ્રિયન્ટ લઈ શકતું નથી અને છેલ્લે ધીરે ધીરે જે છે આખો છોડ અથવા પાન એ વૃદ્ધિ પામી શકતા નથી, પૂરેપૂરી વૃદ્ધિ થતી નથી અને એ નાના રહી અને છેલ્લે જે જમરો એટલે કે ગુચ્છા ટાઈપમાં બનાવી દેતા હોય। આની અંદર પછી આગળ જતાં ફ્લાવર હશે તો ફ્લાવર પણ ખરી જશે, પાંદડાની જે કિનારીઓ હશે એ પણ પીળી પડી જશે અને આગળ જતાંની અંદર કોઈ પણ ફ્રૂટ છે એ તમને જોવા મળશે નહીં। તો આ વાત થઈ કે રોગ છે એ આવે છે ફાઇટોપ્લાઝમા દ્વારા, પરંતુ એનો જે ફેલાવો છે એ જેસીડ કે જે લીલા તળતળિયા દ્વારા થાય। હવે માની લો કે કોઈ એક છોડની અંદર આપણા ફિલ્ડની અંદર એક છોડ ઉપર આજે આવી ગયું તો એની ઉપર ફરીથી પાછા બીજા ચૂસ્યા પ્રકારની જીવાતો બેસે, જેસીડ બેસશે અને એ પાછા એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે આ રીતથી ઝડપથી એનો છે ફેલાવો એ જેસીડ દ્વારા થતો હોય, લીલા તળતળિયા દ્વારા થતો હોય છે। હવે વાત કરીએ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ શું ધ્યાન રાખીએ કે આગળ જતાં એની અંદર આ જમરાનો પ્રોબ્લેમ છે એ આપણે ઓછો કરી શકીએ। તો એમાં સૌથી પહેલાં વાત કરીએ કે આપણે હોસ્ટ પ્લાન્ટ કીધો કે જે નિંદામણો છે એને શેઢા પાળે અથવા તો ફિલ્ડની અંદરથી કન્ટિન્યુઅસ આપણે કાઢતું રહેવાનું છે। ત્યાર પછી વાત કરીએ કે જે છોડની અંદર આપણે દેખાણું, નાનો છોડ હોય કે મોટો છોડ, કાં તો એને આખે ઉપાડી અને દાટી દેવો જોઈએ કોઈ એક જગ્યાએ અથવા તો પછી એને બાળી દેવો જોઈએ। ત્યાર પછી અત્યારે વાત કરીએ તો કે બ્યુવેરિયા બાસિયાના અથવા તો વેલ્ટિસિલિયમ લેકાની જે ઉપયોગી ફૂગ આવે છે એનો તેને આપણે સ્પ્રે કરી શકીએ કે જેથી આ રોગ છે આગળ જતાં અટકાવી શકાય। અને મેન આપણે કંટ્રોલ કરવાનો છે ચૂસ્યા પ્રકારની જીવાત અને જેસીડ। તો આ જે બે ફૂગ છે એ આ જેસીડનો છે એ ઉપદ્રવ છે ઓછો કરશે। ત્યાર પછી ખાસ ઇમ્પોર્ટન્ટ કે 1 વીઘા દીઠ આપણે 2 થી 3 યલો સ્ટીકી ટ્રેપ જે આવે છે એ આપણે જો લગાવીએ તો પણ એની અંદર સારું એવું રિઝલ્ટ મળતું હોય। આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે લીમડાનું જે ઓઇલ આવે છે, નીમ ઓઇલ માર્કેટની અંદર, એમાં અત્યારે 5000 અને 10000 ppm એનો સ્પ્રે કરી દેવામાં આવે તો પણ જે આનો ફેલાવો છે એ ઝડપથી થતો નથી। આ ઉપરાંત 10 પણીનો વર્ક, 1 રાઉન્ડ જો 10-12 દિવસ પછી પાછો એક એનો સ્પ્રે કરી દેવામાં આવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે તો પણ એની અંદર સારું રિઝલ્ટ મળતું હોય છે। આ ઉપરાંત વાત કરીએ કે અત્યારે ઘણા ખેડૂતો છે એક નવો પ્રયોગ કરે છે કે જેની અંદર 200 લીટરના બેરલની અંદર 1 કિલો રાઈ, 1 કિલો રાખ, 5 કિલો ડુંગળી, 5 લીટર ખાટી છાશ તાંબાવાળી, 5 લીટર ગૌમૂત્ર અને 5 કિલો છે એ ગાયનું સારું છાણ
આ બધું મિશ્રણ કરી રાઈનો પાવડર બનાવી અને 200 લીટરની અંદર આ રીતે સોલ્યુશન બનાવી અને પછી સ્પ્રે કરે તો પણ ચૂસ્યા પ્રકારની જીવાતો છે એની સામે સારી રાહત મળતી હોય. હવે માની લો કે આ ટ્રીટમેન્ટ કરવા છતાં જો આપણા ફિલ્ડની અંદર જમરો દેખાતો હોય તો ના છૂટકે આપણે કેમિકલ સ્પ્રે કરવો જોઈએ. તો એની અંદર છે અત્યારે ઇમિડાક્લોપ્રિડ, આ ઉપરાંત એક રાઉન્ડ એનો કરીએ, બીજો રાઉન્ડ જે છે થાયોમિથોક્ઝામ કે પછી એસિટામેપ્રિડ આવે છે. આ અલગ અલગ કેમિકલવાળો સ્પ્રે કરીએ. એકને એક કેમિકલવાળો સ્પ્રે છે આપણે 2 વખત ના કરવો જોઈએ. એટલે એક રાઉન્ડ ઇમિડિયાનો લીધો હોય તો એક છે થાયોમિથોક્ઝામનો લ્યો, એક છે એસિટામેપ્રિડનો લ્યો. હવે વાત કરીએ કે ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે અત્યારે કલમ આવે છે ગ્રાફ્ટેડ બ્રિંજલ, એ આપણે વાવવાથી તો એ રોપવાથી શું આનો કંટ્રોલ થઈ શકે? તો એનો જવાબ છે બિલકુલ નહીં. કારણ કે આ જે છે રોગનો ફેલાવો એ ચૂસ્યા પ્રકારની જીવાત દ્વારા થાય છે, કે નથી કોઈ હવા દ્વારા, જમીન દ્વારા કે પાણી દ્વારા થતો રોગ. એટલે આ ચૂસ્યા પ્રકારની જીવાત છે એના દ્વારા ફેલાતો હોવાથી આની અંદર ગ્રાફ્ટેડ બ્રિંજલ આપણે રોપીશું તો પણ એની અંદર જમરાનો પ્રશ્ન છે એ તમને જોવા મળશે. જો આ વિડીયો આપણને ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી બીજો સારો વિડીયો આવે એ આપણા સુધી ડાયરેક્ટની નોટિફિકેશન મળે.